હવે તમને એક પ્રશ્ન છે, પેલા જે લગ્ન થતા અને અત્યારે જે લગ્ન થાય છે એમાં શું ફેર છે? પહેલાના જે લગ્ન હતા ને એ બહુ સાદા ને સિમ્પલ હતા કે પેરેન્ટ્સ હતા ને એ લોકો ચૂઝ કરતા અને આરામથી થઈ જતું, તો લગ્ન જીવન લાંબુ. પેરેન્ટ્સ હતા ને એ લોકો ચૂઝ કરતા પહેલાં અને આરામથી થઈ જતું. ઓ 2 મિનિટ લોકોને એક્સપ્રેસ કરવાનો ટાઈમે નહોતો યાર. સપોઝ કોઈક છોકરીને ખરાબ ઘર મળી ગયું, ઓફકોર્સ છોકરીના પર્સપેક્ટિવથી વાત થાય છે તો આપણે ખાસ કરીને છોકરીઓના પર્સપેક્ટિવમાં જ વાત કરીશું. અને દુઃખી છે, અનહેપી છે, નાખુશ છે એ ઘરમાં, તો એ જબરજસ્તી એ જીવન કાપે છે એ ઘરમાં પહેલાં, કેમ કે ડર હતો ભાઈ સોસાયટી શું કહેશે, સમાજ શું કહેશે. અને આ લોકો બહાર નીકળે એટલે અલગ પર્સનાલિટી લઈને નીકળે કે જેઓ અમારા જેવા મેરેજ કોઈના પણ સક્સેસફુલ નથી ગયા ને અસલમાં બંને લોકો ઘરમાં મતભેદ ચાલતો હોય, સાયલેન્ટ ટ્રીટમેન્ટ આપતા હોય એકબીજાને. સાયલેન્ટ ટ્રીટમેન્ટ શું છે કે એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દેવું. અને સપોઝ એ ટાઈમે આ લોકોનું બાળક છે અને એ બાળક આવા સાયલેન્ટ ટ્રીટમેન્ટના અંદર મોટું થાય છે તો એ ટ્રોમાવાળું મોટું થશે ને એના અંદર ટ્રોમા એવો થશે કે એનો વિશ્વાસ પ્રેમ માથે ઉઠી જશે આગળ જઈને. ને એવા બાળકને તમે લગ્ન કરાવો છો તો શું થશે? તો એનું લગ્ન જીવન સફળ જશે કે એને એક્ઝામ્પલ શું જોયું હતું? તો પહેલાં છોકરીઓ જે જબરજસ્તી અનહેપી મેરેજમાં રહેતા હતા એ છોકરીઓને હવે ખબર પડવા માંડી છે થ્રુ સોશિયલ મીડિયા, ઇન્ફોર્મેશન લોસ, એના થ્રુ કે ભાઈ અનહેપી મેરેજ છે તો એની અસર બાળકો સુધી આગળ જવાની. ઓકે, The idea that you can be divorced once you have children, that's kind of a stupid idea, because you can't. હોઈ શકે આ વિડીયોના અંદર ઘણી આપણે જે પણ બોલીએ એ હોઈ શકે ખોટું પણ હોય, તો તમે તમારી રીતે ફેક્ટ ચેક કરતા રહેજો.